हरि ओम श्री कृष्णं वंदे जगत गुरु। बोलिए कृष्ण कन्हैया लाल की जय। गीता ग्रंथनी जय, सनातन धर्मनी जय। वाला मित्रों केम छो? मजामो ने? सौने मारा जय श्री कृष्ण, जय माताजी। मित्रों ठंडीनी ऋतु से शियाळो चालू छे, एमांय पाछो पवन बहारनी નીકળવાની ઈચ્છા ન થાય, પરંતુ મિત્રો જીવન છે, આજીવિકા માટે પણ બહાર નીકળ્યા વિના ચાલતું નથી। મિત્રો એક પેટની ભૂખ કહેવત છે ને કે સોમણની કોઠી એટલે કે અનાજ ભરવાનું સાધન ભરાય, પરંતુ શેર માટીનું પેટ ન ભરાય, કારણ મિત્રો તેને તળિયું જ નથી। 2 થી 3 કલાકે ખાલી। તેવી જ રીતે મનની ભૂખ મિત્રો રાજા હોય અથવા રાંક બધા જ ભિખારી હોય છે, કારણ કે તેમની એક પછી એક માગણી અટકવાનું નામ જ નથી લેતી। એવું નથી કે એમની પાસે નથી કે ખોટ છે, પરંતુ તેથી ઈચ્છા જાગે છે, પરંતુ ના, તેમના અંદર સંતોષ નથી। साइकिल से तो मोपेड नी इच्छा, मोपेड से तो ओडी नी इच्छा, अरे ओडी से तो तेमा पण 12 महीने फॉर्च्यून नी इच्छा, 10 नो मोबाइल से तो 50 नो, अने 50 नो छे तो लाख नो, अने पाछो समासे जूनो थई जाय। लाडी बदलो, गाड़ी बदलो, अरे माँ बाप बदलो, परंतु भईला तारो आ बधुं बदलवानुं चालू ज रहेशे जो सुधी तू तारी जातने नहीं बदले। दरेक वस्तु दरेक क्षणे क्षणे उपरामता उदासीनता आपी रही छे, तेनो एक ज मतलब छे के तू बहार सुख शोधे छे। जेम नाभीमो सुपाई कस्तूरी मृग ढूंढत वन माही, एम तारी अंदर आनंद शांति संतोष सुख नो दरियो लहराई रह्यो छे। जो सुधी तू डूबकी मारी जो अने पछी तने बहारनी चीज वस्तु तरफ नजर घुमावानी पण फुर्सत नहीं मळे। मुझे मेरी मस्ती कहाँ लेके आई, जहाँ मेरे अपने सिवा कछु नहीं। पता जब लगा मेरी हस्ती का मुझको, सिवा मेरे अपने कहीं कुछ नहीं। देखा अपने आप को मेरा दिल दीवाना हो गया, ना छेड़ो यारो मुझे, मैं खुद पे मस्ताना हो गया। तो आवाज योगी विषे, आवाज व्यक्ति विषे, आवाज महामानव विषे भगवान आजना श्रीमद भगवद गीता ना 5मा अध्याय ना कर्म संन्यास योग 6ठा श्लोक में कहे छे के योग युक्तो विशुद्धात्मा जित्यात्मा जितेन्द्रिय सर्वभूतात्मा भूतात्मा कुर्वन्नपि न लिप्तते, के जेणे मन पोतानुं वशमो छे, जे जितेन्द्रिय अने विशुद्ध अंतःकरण वाळो छे, तथा संपूर्ण प्राणियोना आत्मा रूप परमात्मा ज जेनो आत्मा छे एम समझनार कर्मयोगी कर्म करतो होवा छतां पण एमो लिप्त थतो नथी। अर्थात जेनुं तन એટલે કે શરીર વશમો છે, જે સંતોષી છે અને તેનું મન પણ વશમો છે, અને જેનું મન વશમો છે તેની 10 ઇન્દ્રિય, 5 વિષય, 5 મહાભૂત, 5 પ્રાણ, આમ 25 તત્વો વશમો છે, અને જેને પોતાના શરીરના 25 તત્વો ઉપર કંટ્રોલ છે તેને જીતેન્દ્રિય કહે છે। અને તે જીતેન્દ્રિય છે સાથે સાથે વિશુદ્ધ અંતઃકરણ વાળો એટલે કે ચોખ્ખા અંતઃકરણ, ચોખ્ખા દિલનો છે, જેની અંદર રાગ દ્વેષ મારા તારા રૂપી ઈર્ષ્યા દ્વેષ જેવા મેલ એટલે કે કચરો નથી, અને સાથે સાથે તેની તત્વની સમજ છે, જેની પુખ્ત સમજ છે, જેની પાકી સમજ છે કે જે ચેતન તત્વ મારા હૃદયમાં વાસ કરી રહ્યું છે તે જ ચેતન તત્વ દરેક પ્રાણીના હૃદયમાં પણ વસેલું છે। આવું સમજનાર વ્યક્તિ એટલે કે કર્મયોગી કોઈ પણ કર્મ કરતો હોવા છતાં પણ બંધનમાં બંધાતો નથી, અર્થાત તેમાં આસક્ત થતો નથી, કારણ કે તેને સાચી સમજ મેળવી લીધી છે કે બહાર આનંદ સુખ શાંતિ સુખ નથી। જે અંદર સ્વાદ લેવાનું શીખી ગયો છે, અંદર ડૂબકી મારવાનું શીખી ગયો છે, અંદર અંતરમાં જ ખજાનો પડેલો છે તેનો સ્વાદ લેવાનું શીખી ગયો છે। તો મિત્રો આ પદ્ધતિ આપને કેવી લાગી કોમેન્ટ કરી જરૂર બનાવશો। હવેથી એક દિવસ છોડી ગીતાના શ્લોકનો સત્સંગ આવશે, તથા કાલે રવિવારે માક્ષર માસના વદ એકાદશી વિશે વિડીયો મૂકીશ। તો સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતા।